હવે 9 દિવસ રામકથા સાંભળીએ તો 500 પાય પાકી થઈ ખરી બેન. અને 36 વર્ષથી બાંગું નાખું છું. એક સમય તમે મગજમાં રહી ખરી. સત્ય છે, સત્ય નહીં સમજવું બહુ અઘરું છે. અસત્ય જલ્દી સમજાય. સત્ય મૂલ સબ સુકૃત સત્યને સમજવું બહુ અઘરું. આ તુલસી લખેલી વાત કરું. સત્ય મૂલ સબ સુકૃત સુહાય. સત્યને સમજવું અઘરું બહુ છે. અસત્ય જલ્દી સમજાય જાય. આજે 9 દિવસ સુધી આપણે ભગવાનની કથા સાંભળીએ તો 500 પાય આપણા મગજમાં યાદ ન રહે. અને પેલા ટીચરમાં 3 કલાક બેહો તો આખી સ્ટોરી યાદ રહી જાય, આખી વાર્તા યાદ રહી જાય. એ અસત્ય છે, એ જલ્દી સમજાય, જલ્દી પકડાય જાય. અને સત્યને પકડવા માટે પ્રયાસ કરવો પડે. તમારા પર ભગવાનની કૃપા હોય, સંતોની કૃપા હોય, તમારા મા બાપનું પુણ્ય પડ્યું હોય, આગલા અવતારનું તમને પુણ્ય પડ્યું હોય તો તમે આને સમજી શકો, તો એને ગાઈ શકો, તો યાદ, નહીતર યાદ ન રહે તો કોઈ હિસાબે. મેં પહેલે દિવસે કીધું હતું કે ભગવાન શિવજી બોલ્યા છે, હે પાર્વતીજી, ગિરિજા સંત સમાગમ સુમન લાભ કસુમાન બિનુ હરિ કૃપા ન હોય so ગાવહી બેદ પુરા. ઉત્તરકાંડની અંદર આ દુહો આવે છે. ઉત્તરકાંડની અંદર 164મો દુહો છે. પેલા ઉત્તરકાંડ એમાં બહુ સરસ માતાજી બોલ્યા છે, હે પાર્વતીજી, સત્સંગ, ભગવાનની કથા, ભગવાનનું નામ, ભગવાનના સ્તોત્ર એ ક્યારે યાદ રહે છે? આગલા અવતારનું પુણ્ય આપણી પાસે જમા પડ્યું હોય. આગલા અવતારમાં તમે સાધનાઓ કરી હોય, દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય, ઉપાસનાઓ કરી હોય, ગ્રહોને જોઈ તમે ભજન કર્યું હોય, એ ભજનનો સ્ટોક હોય. તમારા મા બાપે કંઈક ઉપાસનાઓ કરી હોય, એને કંઈક દાન કર્યું હોય, કંઈક જપ કર્યા હોય, કંઈક પુણ્ય કર્યું હોય, કીડિયારું પૂર્યું હોય, ગાયને ઘાસ નાખ્યું હોય, કૂતરાને રોટલા નાખ્યા હોય, આવું મા બાપે પુણ્ય કર્યું હોય, એના દીકરાઓને આ બધું યાદ બધા ન રહે. યાર અઘરું પુણ્ય કરવું પડે. પુણ્ય પુંજ બિનું મિલહીન સંતા સત્સંગ સંસુતિય અંતા. પુણ્ય વિના, સાધના વિના, ઉપાસના વિના સત્કર્મ સંભવિત નથી. ગિરિજા સંત સમાગમ સુમન લાભ કસવાન બિનુ હરિ કૃપા ન હોય so ગાવહી બેદ પુરાણ. આ વૈદિક શબ્દ છે. રામાયણ, ગીતા, ભાગવત એ સાક્ષાત ભગવાનનું રૂપ છે. આમાં ભગવાનનો વાસ થયેલો છે. એ ક્યારે સમજાય? એ મગજમાં ક્યારે ગોઠવાય? આગલા અવતારનું પુણ્ય હોય, મા બાપનો પુરુષાર્થ પડ્યો હોય, અને આ જન્મમાં તમે કાંઈક એકાંતમાં બેસીને જપ કર્યા હોય, ઉપાસનાઓ કરી હોય, ત્યારે આ ગ્રંથ તમે સમજી શકો. આનું પઠન કર્યું હોય, તમે એકાંતમાં સમય મળે એને ખોલીને બેસીને પાઠ મંડો કરવા. મેં વાત કરી હતી ને કે રવિ પુષ્પામૃત હોય, ગુરુ પુષ્પામૃત હોય, કોઈ ગ્રહણ હોય, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, આ બધા યોગ છે. અને આવા યોગમાં તમે બીજું કશું જ ના કરી શકો, પણ નાહી દો ને 1 કલાક 2 કલાક રામકથાનો પાઠ કરો, અથવા ભાગવતજીનો પાઠ કરો, અથવા તો સતનામનો પાઠ કરો, તો તમારી મતિને ભગવાન શુદ્ધ કરી દે છે. એ ગ્રહોને ગોતા જોડતા રહેવાના. તો સારો ગ્રહ કયા દિવસે છે, ક્યારે સોમતી અમાસ હોય, શનિવારની અમાસ હોય, આ બધા યોગો છે. શનિવારની અમાસ હોય તે દિવસે હનુમાન ચાલીસા 108 વાર કરો તો પડદો ફાટી જાય એવું સુખ ભગવાન તમે આપી દે વગર માગે. ઉપરથી આવે ભગવાન, આગલે જોતું હોય. શનિવારની અમાસ આખા વર્ષમાં 1 જ વાર આવે. સોમતી અમાસ એક બધી 2 વાર, પણ લગભગ 1 વાર આવે છે. આની ગણતરી હું તો બહુ ધ્યાન રાખું કે મારે કંઈક કરવું હોય ને જલ્દી કરી નાખો. એટલે હું પંચાંગમાં ખીચામાં જ રાખું છું. જોયા કરું કે આજ કયો વાર છે, સોમતી અમાસ. તો સોમતી અમાસનો એવો નિયમ છે કે સોમતી અમાસને દિવસે 10 વાગે નાહી ધોઈ શુદ્ધ મન બનાવી સરસ મજાના કપડાં પહેરી અને તેલનો દીવો લઈ અને પીપળા નીચે જાઓ. પીપળા નીચે તેલનો દીવો મૂકી
108 પ્રદક્ષિણા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પછી બેસી અને સહતાનો પાઠ કરો. ભગવાન વિષ્ણુ પરમાત્માની આરતી કરો અને તમે જોજો એનું ફળ કેવું મળે. જે સંકલ્પ કર્યો છે 100% ફળીભૂત થશે. ભગવાનને દેવું જ પડશે, એનું પરિણામ મળે છે. અને હમણાંનો દાખલો કહું, હમણાં અમારે કંઈ ખબર નહીં, તબિયત થોડીક આમ પેલી થઈ અને થોડાક મુહૂર્તમાં તકલીફ થવા મળી, યાદ શક્તિ ઘટવા મળી. એટલે મને પોતાને એમ થયું કે કેમ આમ થાય છે, કંઈ મગજમાં કંઈ ખાવામાં ફેર પડતો નથી ને આવું થયું. કારણ હમણાં કોઈ સોમવારી અમાસ હતી, હમણાં ગયો ને સોમતી અમાસ હતી. એ દિવસે ત્યાં પીપળા નીચે જઈને અમારે પાદરમાં એક મોટો શિવ મંદિર છે, હમીરેશ્વર મહાદેવ, અને મોટો જબર પીપળો, આનાથી ડબલ પીપળો છે. 108 પ્રદક્ષિણા કરી, તેલનો દીવો કરીને પાઠ કર્યો અને બધી ચોપાઈ મગજમાં પાછી ગોઠવાઈ ગઈ હતી એમને. એટલે મને ભૂલ કે તો મને પપ્પા તમે ભૂલી જાઓ છો, મારે બોલો છો ઊંધી ચોપાઈ બોલો છો, અવળી હોળી બોલો છો, હું તો ભૂલાઈ જાય છે. પણ પાછું સેટિંગ મળી ગયું. હવે એક વાર એક સોમવારમાં જો આટલું પરિણામ મળ્યું, આખી કથા મગજમાં ગોઠવાઈ ગયું હોય તો તમને યાદ ન રહે? ટ્રાય તો કરજો, ખતરો તો કરજો. સંકલ્પ કરવો પડે. મેં સંકલ્પ કર્યો હતો આચમનીમાં જલ લઈને, હું એટલા માટે પાઠ કરું છું કે પાછી કથા હતી એમને ગોઠવાઈ દેવી જોઈએ. એટલે હું કરીશું, મંડારેમ જઈને હું બોલીશ. હું જોઈ તો દેખાય નહીં, મને જોવું કેમ? ભૂલાઈ જાય, સફાઈ ભરી જાય. ભગવાને કૃપા કરીને જો શરૂ થઈ ગયા, શરત લાગી. અહીં ભગવાન રામજીના ચરિત્રની અંદર રાધા દશરથજી મુદાએ શું કરવું? કઈ એક વાત કહી દઉં છું, છેલ્લી વાત. જો તમે બીજું ગમે તે માગી લો, આપા નહીં માગ્યો બરાબર છે. કઈ નક્કી તમે કોઈના કુસંગમાં આવી ગયા છો. કઈ આવું ન બોલે, સોગન ને વચન ન માગે. ના મેં માગ્યું બરાબર, યોગ્ય માગ્યું. રાજા દશરથજીએ કહ્યું કઈ જો તમે આ માગેલું વચન નહીં ફેરવો તો તમારો ચૂડલો અખંડ નહીં રહે. ભલે ન રહે, બાકી મેં માગ્યું બરાબર જ માગ્યું. કેટલી બધી મક્કમ, કેટલી બધી દવા પાઈ દીધી છે મંત્રાએ, મતી ફરી ગઈ. હવે રાજા સમજી ગયા, હવે કઈ નહીં સમજ. નક્કી કોઈ કુસંગનો રંગ એવો લાગ્યો છે, હવે જવો મુસીબત છે. સફેદ કપડું હોય અને એમાં કાળો ડાઘ પડે તો એ કાઢવો બહુ અઘરું છે. અને સાબુને તમે ઘસો તો સાબુ કાળો થઈ જાય, પણ કપડું એ કાળાથી મુક્ત થતું નથી. એમ કુસંગનો રંગ જે છે એ કાળો છે. એકવાર ડાઘો પડી ગયો પછી જવાબ બહુ મુસીબત છે. રાજા દશરથજી એકદમ નીચે બેસી ગયા છે અને તકિયા પર મસ્તક નમાવી, માથું નમાવ્યું છે અને ભગવાનના રૂપમાં મગ્ન બની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હે ઈશ્વર, પૂર્વ દિશાની તરફ મોઢું ફેરવીને બે હાથ જોડી અને સૂર્ય ભગવાનને ઠપકો આપે છે, કાલે તમે ઉગતા નહીં. કાલે તમે ઉગશો ને તો મારા રામજીને વનવાસમાં જવું પડશે, તમે ઉગતા નહીં. પણ સૂર્ય ભગવાન પોતાની પ્રકૃતિ થોડા બદલાવે. હવે રાજા મનમાં અફસોસ કરે છે કે આવી મને ખબર હોત કે કઈ વચન માગશે તો રાજગાદીની વાત જ ન કરે. મને શું ખબર, હવે શું કરું? કર્મ નકી ગતિ ન્યારી ઉદ્ધવજીયા, કર્મ નકી. વિચારી એ જી તમે જુઓ ને વાત વિચારી, ઉદ્ધવજીયા કર્મ लोभी को बहु धन दिया है, दाता को મળે ન. હે ભગવાન, કે લોભીને ખૂબ રૂપિયા આપ્યો છે,
કોઈને આપે એમ નથી, એને અઢળક ધન આપ્યું અને વાપરીએ કેમ છે, એને ખાવા જોવા જ નથી મળતું. આ ન્યાય ક્યાં છે? लोभी को बहु धन दिया है, दाता को मरे न। ए जीता में जुओ ने बात विचारी, उदव दिया कर्म न। એ પથારીમાં મસ્તક ટેકવીને ભગવાનને ઠપકો આપે છે, મહારાજ મને ન્યાય હવે લાગતો નથી. જે બગલો છે, જેનો ખોરાક ખરાબ છે, જેની દ્રષ્ટિ ખરાબ છે, જેનું વર્તન ખરાબ છે, એને તે સુંદર બનાવ્યો છે. અને કોયલ કેટલું સરસ મીઠું બોલે છે, અનુકૂળતા મુજબ બોલે છે, સમયને અનુકૂળ બોલે છે, એને તો હે ભગવાન કાળી બનાવ્યો છે. ક્યાં ન્યાય છે? જે સમુદ્રનું જે પાણી પીવા માટે વપરાય છે, એના ઝરણાઓ તે નાના બનાવ્યા અને સમુદ્ર આટલો મોટો બનાવ્યો છે, પીવામાં ઉપયોગ નથી આવતો. આમાં ક્યાં ન્યાય છે? રાત્રિ પસાર થવા લાગી અને મહારાજને આઘાત લાગ્યો. કઈ કહ્યું મેં વાગે બરાબર છે. આ બાજુ આખી રાત્રિ અવધના નર નારીઓ રામજીના રાજભિષેક માટે તૈયારી કરે છે, લોકો નાચે છે, કૂદે છે, જય જયકાર થઈ રહ્યો. સવારના 4 વાગ્યા અને વશિષ્ઠ મહારાજ ને ખબર છે કે આજે રામને ગાદી આપવાની તૈયારી થઈ રહી છે. એટલે વશિષ્ઠજી આવ્યા અને વશિષ્ઠજીએ જોયું તો સમગ્ર નર નારીઓ આંખમાંથી આંસુ વહે છે, રામ નામનું કીર્તન ગાય છે. રામને ગાદી મળે ને હરકમાં લોકો નાચી રહ્યા છે, ખુદ જય જયકાર થઈ રહ્યો. ચારે બાજુ દીપમાલાઓ જલી રહી છે, ચોક પુરાયેલા છે, રંગોળીઓ પુરાયેલી છે. આજે અવધની રોશની કઈ જુદી દેખાય છે. પણ વશિષ્ઠજી એ તો જ્ઞાની પુરુષ છે, એને ખબર છે કે આ બધી તૈયારી પડી રહેશે અને મને લાગે છે રામ ગાદી નહીં આવે તો. વશિષ્ઠજી વિચાર કર્યો અને આમ જોયું તો આખા નરનારી બધા નાચી રહ્યા, કૂદી રહ્યા છે. તો કોઈને પૂછ્યું કે બધાય છે, મહારાજ દશરથજી ક્યાં છે? તો કોઈ સતીએ કહ્યું મહારાજ રાજા ગઈકાલે સાંજે કૈકેયીના મહેલમાં ગઈ ખબર છે, પછી ક્યાં ગયા ખબર નથી. પણ એવું લાગે છે કે રામજીને ગાદી આપવાની બહુ જ તૈયારી કરવી પડી. એ તૈયારીમાં બહુ થાકી ગયા હોય અને કદાચ સૂતા હોય એવું લાગે છે, આવ્યા નથી એટલે. ના, વશિષ્ઠજીએ ખાતરી આપી કે 4 વાગ્યા પછી રાજા સુવેની ખોટી વાત છે. કેમ? પિછલે પ્રારંભ ભૂપનીત જાગે, આજુ હમરી બળે અચરજ. 4 વાગ્યા પછી રાજા કદી સુવે નહીં અને સુતા હોય તો કંઈક બન્યું છે તપાસ કરો. પિછલે પાર ભૂપનીત જાગે, આજુ હમરી બળે અચરજ. આજ મને નવાઈ લાગે છે કે 4 પછી રાજા સુતા હોય, સમાધાન નહીં, તપાસ કરો. 2 જણને તપાસ માટે મોકલ્યા. જો તુલસીજીએ લખ્યું છે ભાઈ કે સવારના 3 થી 4 સમય દરમિયાન જાગે એને મહાપુરુષ કહેવાય, એને સંત કહેવાય છે. બરાબર ધ્યાન દેજો, આ લખેલી વાત છે. પેલા 3 થી 4 સમય દરમિયાન જાગે એને સંત કહેવાય છે. 4 થી 5 સમય દરમિયાન જાગે એને ભક્ત કહેવાય. 5 થી 6 સમય દરમિયાન જાગે એને માનવ કહેવાય. અને 6 પછી જાગે ને રાક્ષસ કહેવામાં આવે છે. ઊંચો કોઈ ન કરતા, તમને લાગુ નથી પડતું.
બધાને લાગુ પડે છે. તમે ક્યારે જાગો, કેટલા વાગે જાગો છો, એના ઉપરથી તમારી વ્યાખ્યા નક્કી થાય. તમે હેમાં છો તો પૂછવાની કોઈ જરૂર નથી. આટલા વર્ષથી દર વર્ષે આ કથા હું કહું છું. તમે વહેલા જાગો નક્કી કર્યું ખરું? કઈ સાચું કહેજો. નથી કર્યું. કારણ કે સવારનો ટાઈમ એવો છે ને ભાઈ, આમ આંખ ઉડે ને તો જાગવાની હિંમત ન હાલે. એટલો બધો મોજ આવે હોવાની, એટલી મીઠી ઊંઘ આવે કે હજી હુઈ. પણ ટેન્શન હોય ને કે આટલી મારે ક્રિયાઓ કરવાની છે, તો એ ટેન્શનમાંથી ઊભું થઈ જવાય તુરંત. અને ટેન્શન ન હોય એટલે એ લહેરથી ઊંઘવાનું હોય. કોઈ પણ પ્રકારનું ટેન્શન જે છે એ ઊંઘને ઓછી કરી નાખે. તો વહેલું જાગવું હોય અને ટેન્શન શું લેવાનું? આ વ્યવહાર તો હાલ જ કરવાનો. મારે આટલા પાઠ કરવા છે, આટલા મંત્રો જાપ કરવા છે, આટલી ઉપાસનાઓ કરવી, એ ટેન્શન જો હોય તો 100% ઊંઘમાંથી તમે જાગવાની ઈચ્છા જ થાય. શું હોય, મજા આવતી હોય તોય કે નહીં મારું કામ બગડે, મારું કામ પડ્યું રહેશે. બહારગામ જવું હોય અને ટિકિટ તમને આવી ગઈ હોય કે સવારના 5 વાગ્યાની છે, ટિકિટ આવી ગઈ છે, પૈસા ભરી દીધા, અને તમે કેટલા વાગે જાગો ખબર? 5 વાગે તો સ્ટેન્ડ પર પહોંચવાનું છે, એટલે તમે 2:30 વાગ્યાને જાગી જાઓ. 2:30 વાગ્યાને જાગી જાઓ, નાહી ધોઈ બિસ્તરા પોટલા કમ્પ્લીટ કરી અને 5-9 વાગ્યા હોય, 4:45 થયા હોય તો સ્ટેન્ડ પર હાજર થઈ જાઓ. શું કામ? ન જાય તો ગાડી વહી જાય, પૈસા જાય, ટિકિટે જાય. એ લોભ છે, તકલીફ છે, એટલે જાગીએ છીએ ને આપણે. એમ આનું થોડુંક ટેન્શન હોય ને કે આપણે કંઈક કરવું પડે એવું છે, છૂટકો નથી. નહીં કરીએ તો ફરે અવતારમાં ભટકવું પડશે, છેલ્લે પીડા ભોગવવી પડશે. કર્મ જે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે તો એ ભગવાને આપણી પર ઉપકાર કર્યો છે વાલા, એનો બદલો આપણે આપવાનો છે. એનો બદલો પૈસાથી નહીં, વૈભવ સંપત્તિથી નહીં, ભજનનો બદલો આપવાનો છે. ભગવાન ભજનથી રાજી થાય, રૂપિયાથી નહીં, સોનાથી નહીં, સત્તાથી, વૈભવથી નહીં. તમારા પ્રેમના ગુણગાન તમે ગાઓ એના હરિના, તો એનાથી ભગવાન બહુ રાજી થાય, પ્રસન્ન થાય. અને ભગવાન પ્રસન્ન થાય તો તમારી ઉપર કૃપા કરે છે, તમારી મનોકામના પરિપૂર્ણ કરી દે. વશિષ્ઠને તપાસ કરો મહારાજ શું હોય ની તપાસ કરો. એમાં જે લોકો નાચી રહ્યા છે અયોધ્યામાં, એમાં સુમંતજીને બોલાયા. વશિષ્ઠજી લખ્યું છે, જાવ સુમંત્રુ જગાવગી કાજુ કીજે કાજ રજાય સિપાહ. સુમંતજી તમે જાઓ, રાજા ક્યાં હોતા છે જગાડો, ખાતરી કરો, જાઓ. જાઓ સુમંત્ર જગાવહી જાઓ કીજે કાજ રજાય સિપાહ. જાઓ સુમંતજી, મહારાજને જગાડો, ક્યાં છે તપાસ કરો. તો આખો સમાજ અવધનો છે, કોઈને નહીં. અને સુમંતજીને કેમ કીધું છે ભાઈ કે તમે જાઓ? જાઓ સુમંત જગાવહી જાઓ, જાઓ તમે જ જાઓ. આનું કારણ તો પહેલી વાત તો એ છે કે સુમંતજી એ રાજાના અંગત માણસ છે. સુમંતજી દશરથજી રાજાના અંગત મંત્રી છે. કોઈ પણ અંગત કાર્યક્રમ હોય, કામકાજ હોય તો એ મહારાજ સુમંતની સલાહ લે, સુમંતજીને સોંપે છે. એ સુમંતજી રાજાના અંગત વ્યક્તિ છે. એટલે વશિષ્ઠે વિચાર્યું કે અંગત માણસ જે હોય એને રાજા પાસે કેમ જવાય, એને કેમ જગાડાય, એની સાથે કેમ વાત કરવી, સમાચાર કેમ લેવા, એ સમજી શકે. એટલે સુમંતજીને મોકલ્યા છે. બીજું કારણ, સુમંતજી બ્રાહ્મણ છે. રાજાએ જે મંત્રી તરીકે જેને પદ આપ્યું છે, સાથે રાખે છે, એ બ્રાહ્મણ છે. અને એ કાળમાં અંગત માણસ તરીકે બ્રાહ્મણને રાખવામાં આવતા હતા. એટલે રાજમાં કોઈ તકલીફ ન થાય, કારણ કે બ્રાહ્મણને બધા યોગની ખબર હોય છે. એ બ્રાહ્મણ, સુમંત બ્રાહ્મણ છે. અથવા તો વશિષ્ઠજી પરમ યોગી સંત છે. કૈકેયીના મહેલમાં શું બન્યું છે, શું બની રહ્યું છે, એ વશિષ્ઠજીને ખબર છે. એ સમાચાર કેમ લેવા, પછી સમાજમાં કઈ રીતે સમાચાર આપવા, પહોંચાડવા, એમાં ધીરજવાળી વ્યક્તિ જોઈ
શાંતિ સ્થળવાળો વ્યક્તિ જોઈએ, ડાયો માણસ જોઈએ, સમજદાર વ્યક્તિ જોઈએ. ઉતાવળો માણસ ન ચાલે. તો કૈકેયીના મહેલમાં જે ઘટના ઘટી રહી છે એ ઘટનાને જાણી સમાજ વચ્ચે કેમ રજૂઆત કરવી, સમાજને કેમ સમજાવી, એમાં ડાપણ જોઈએ, એમાં ધીરજ જોઈએ, એમાં કંઈક ઉતાવળ નહીં કરવી પડે, સમજદારી જોઈએ. તો વશિષ્ઠજીએ સુમંતજીને બધા સદગુણો છે. ધીરજ છે, એની પાસે ધાર્મિકતા છે, એની પાસે પવિત્રતા છે, એની પાસે સમજદારી છે. એટલે એને કે તમે જાઓ. એ માણસ વસ્તુથી જાણે છે. યોગ્ય વ્યક્તિને તમે જાઓ સુમંત જગાવે. સુમંત એકદમ ગયા છે મહારાજના મહેલમાં. કોઈને પૂછ્યું કે મહારાજ કયું કૈકેયીના મહેલમાં છે, અને કૈકેયીના મહેલમાં જાય છે તો પેલી દાસી જે મંત્રા છે બાર દરવાજામાં બેઠી. સુમંતજીએ પૂછ્યું કે મંત્રા મહારાજ અંદર છે? કયું મને ખબર નથી, તપાસ કરી લેનો હોય તો, મને બહુ ખ્યાલ નથી. સાચી વાત હતી. વાતે વાતમાં જે અસત્ય બોલે, જાણવા છતાંય જે ખોટું બોલે, એનું નામ છે મંત્રા. તમને નથી કહેતો, આ તો ખાલી કહું, તમારે ધ્યાન રાખવું. ખોટું આપણે બને તો નહીં કરવાનું. ખોટું બોલી મને ખબર નથી. સુમંતજી અંદર ગયા તો રાજા પથારીમાં બે હાલતમાં પડ્યા છે. એક બાજુ તકિયા છે, તકિયા પર માથું છે, પડખું ભરેલું છે, આંખમાંથી ક્યારેક આંસુ પડે છે, રામ રામ બોલે. એકદમ દુઃખમાં, હૃદયમાં દુઃખ આવ્યું. આમ જોયું તો કૈકેયી અમંગળ વેશમાં બેઠા છે. સમજદાર વ્યક્તિ છે સુમંતજી. એને વિચાર્યું કે કૈકેયી અમંગળ વેશમાં છે, ક્રોધમાં છે, મહારાજ અફસોસમાં છે. પૂછવું કોને? જો રાજાને પૂછીશ તો એને વિશેષ દુઃખ થશે, અને કૈકેયીને પૂછી તો યોગ્ય જવાબ નહીં મળે. એ ક્રોધમાં છે. પણ વિચાર કર્યો કે રાજાના દિલમાં દુઃખ છે, અને હું જો પ્રશ્ન કરીશ, સમાચાર આપીશ તો તકલીફ થશે, એટલે એને નહીં પૂછ્યું. પણ એ કૈકેયીની તરફ ગયા છે. જેવો છે જવાબ તો મળશે, જે બનાવ્યું હોય તે, જેવી માહિતી છે મળશે. કૈકેયી પાસે જઈને સુમંતજી હાથ જોડ્યા કે મહારાણીજી, રાજા અફસોસમાં, તમે ક્રોધમાં, અમંગળ વેશમાં, બધું શું છે? શા માટે બધું કર્યું? તો કૈકેયી કીધું મને કાંઈ ખબર નથી. શું બન્યું છે મને કાંઈ જાણકારી નથી. આખી યોજના કૈકેયીએ ઘડી છે, છતાં કૈકેયી એ સુમંત પાસે અસત્ય બોલ્યા, મને કંઈ ખબર જ નથી. કૈકેયી કદી અસત્ય ન બોલે, ખોટું ન બોલે. આજ કૈકેયી જેવી મહારાણી ખોટું બોલ્યા કે મને કાંઈ ખબર નથી શું બન્યું. મને એટલી ખબર છે કે આખી રાત રાજા રામ રામ બોલ્યા છે, બીજું કાંઈ મને ખબર નથી. કૈકેયી જેવી મહારાણી ક્યારેય અસત્ય ન બોલે. અને ખરેખર જાણવા છતાંય અસત્ય બોલવું એ મોટું પાપ છે. અને આમ તો રામાયણમાં એમ જ લખ્યું છે, 3-4 જગ્યા પર વાત આવે છે કે અસત્ય સમાન મોટું કોઈ પાપ નથી. નહીં અસત્ય સમ પાતક પૂજા. અસત્ય ને પાતક એટલે પાપ. અસત્ય જેવું મોટું એ કે પાપ નથી. ભઈલા અસત્ય નહીં બને ત્યારે અસત્ય ન બોલવું. અને બોલવાની ઈચ્છા થાય ને ત્યારે બંધ થઈ જાઓ, આંખો બંધ કરી દે, રામ રામ શ્લોક કરી દેવું, એટલે પછી તમે ઈચ્છા નહીં થાય બોલવા. ખોટું બોલવાની ઈચ્છા નહીં થાય, સાચું બોલવું એમ મનમાં આવશે. પણ 2 મિનિટ રોકાય ને તમે રામ રામ બોલો ને તો નહીં તો ઊંધું મરી દે તરત જ. કઈ નક્કી નથી. સુમંતજી વિચાર્યું કે શું બને મને વાત કરો, બસ મને કાંઈ ખબર નથી. આખી રાતે રામ રામ બોલ્યા, મને બીજું કોઈ ખબર નથી. સુમંતજી મહારાજ પાસે આવી એના પગને હાથ અડાયો, સ્પર્શ કર્યો. મહારાજ તમારો મંત્રી તમને વંદન કરે છે. અવાજ ઓળખી, આંખ ખોલી સુમંતજીને જોયા અને મહારાજ બેઠા થઈ ગયા. શક્તિ નથી, એકદમ બેરાતમાં છે, છતાં બેઠા થઈને કહ્યું, સુમંત મારો રામ લક્ષ્મણ સીતાજી ક્યાં? સુમંતજીએ નિર્ણય કર્યો કે મહારાજને આઘાત લાગ્યો, બરાબર છે. મારે શું છે? સુમંતજીએ કહ્યું, મારે શું થયું?
રાજાએ કહ્યું કે સુમંતજી હું શું વાત કરું. હવે અહીંયા કઈ કઈ ન બોલ્યા. સુમંતજી મહારાજે કહ્યું કે મારો રામ ક્યાં છે. એટલે સુમંતજીને કંઈ બોલ્યા નહીં. એટલે રાજાને આઘાત લાગ્યો, કંઈક બન્યું તો છે. એટલે રાજાને આમ એકદમ નમી પડ્યા. અને સુમંતજીને એમ થયું કે કંઈક દુઃખ થઈ ઘટના બની છે, પણ મહારાજ બોલી નથી શકતા. કઈ પાસે જઈને પૂછ્યું, માણી કહો તો ખરા શું થયું, મને કાંઈ ખબર નથી. મને એટલી ખાતરી છે આખી રાત રામ રામ બોલે તો રામજીને બોલાવો. સુમંતજી ત્યાંથી બહાર નીકળીને રામજીના મહેલ તરફ ગયા. તમે રામજીને બોલાયો. કઈક જણ કહેવાથી સુમંતજી એ મહેલ બહાર નીકળે છે ત્યારે અયોધ્યાનો સમાજ બધો ઊભો છે. દરેકના હાથમાં પૂજાપાના થાળ છે, અબીલી ગલાલ કંકુ પુષ્પની માળાઓ. અમારો રામ આજ ગાદી આવવાનો છે. ભગવાન રામ જાનકીજી ગાદી બેસશે, પછી અમે બધા એની પૂજન વિધિ કરશું, આરતી ઉતારશું. એવી તૈયારીમાં લોકો આવ્યા છે. સુમંતજી બહાર નીકળ્યા અને લોકોએ પ્રશ્ન કર્યો કે રામજીને કેટલા વાગે ગાદીએ બેસવાનું મુહૂર્ત છે. સુમંતજી કંઈ બોલી શક્યા નહીં. હજી કંઈ નક્કી નથી શું કહેવું, કોઈ સમાચાર પાકા નથી મળ્યા. પણ આ ડાયા માણસ સમજદાર વ્યક્તિ છે એટલે હસતા હસતા બોલ્યા કે ભાઈ ગાદીનો સમય તો ઠીક છે, પણ રામજીને કંઈક દશરથને કંઈક રામજીનું કામ છે, એટલે હું રામજીને બોલાવા જાઉં. હમણાં જ આવે છે, થોડી વારમાં નિર્ણય મળશે શું કરવાનું. સુમંતજી સીધા રામજીના મહેલે જાય. એ વખતે ભગવાન નાઈ ધોઈ પીતાંબર પહેરી અને નિત્યકર્મ કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. પૂજાપો જળની જારી હાથમાં છે અને સામેથી સુમંતજીને આવતા જોયા. સવારના સમયમાં રામજી નિત્યકર્મ કરવા માટે પીતાંબર પહેરી જળ જારી જળપાત્ર લઈ અને તૈયારી કરતા હતા. ત્યાં સુમંતજીને આવતા જોયા. તુલસી લખ્યું છે, રામ સુમંત્ર आवत देखा आदर की पिता समझे. રામજીએ સુમંતજીને આવતા જોયા એટલે પિતાજી આવતા હોય અને પુત્રની કે જેમ રામ સન્માન કરે એમ સુમંતજીમાં એને પિતાનો ભાવ દેખાયો. લખ્યું છે તુલસીદાસજી, राम सुमंत्रु ही आवत देखा आदर किना पिता समझे. છે સુમંતજી, પણ રામજીએ સુમંતજીને પિતા સમાન પ્રેમ આપ્યો. જેમ દીકરો બાપનું સ્વાગત કરતો હોય એમ પ્રેમ આપ્યો. કારણ એક તો સુમંતજી બ્રાહ્મણ છે, બીજું સુમંતજી રાજાના અંગત વ્યક્તિ છે, અને ત્રીજું સુમંતજી એક મહાપુરુષ છે. કારણ તુલસીએ લખ્યું છે કે રામજીનો જન્મ થયા પછી સુમંતજીનો એક સંકલ્પ છે કે રામ દર્શન કર્યા સિવાય પ્રસાદ ભોજન ન લેવો, એવો એનો સંકલ્પ છે. અને જે દિવસે રામ દર્શન ન થયું હોય ત્યારે સુમંતજી ઉપવાસ ખેંચી આખો દાડો મોઢા કઈ મૂકતા નથી, આવો એનો સિદ્ધાંત છે. રામ ઉપાસ એટલે કદાચ પિતા કરતા વધુ પ્રેમ આપ્યો હોય આ એક કારણ છે. અને આવી તમે આવા સંકલ્પો કરો ને ત્યારે સિદ્ધિ મળે છે. અમુક સમય અમુક કામ અમુક સમય કરી લેવું જોઈએ. એવી તમે આખરી લ્યો ભાઈ એટલી માળા કર્યા પછી મારે ભોજન કરવું, આટલો જપ થયા પછી ચા પીવી, તો 100% તમારું ભોજન થાય. કરશું જ્યાંથી હું ઉતાવળ છે તો કઈ ન થાય, તો આળસ વધે છે. સંકલ્પ કરો જાય. રામ સુમંત્ર આવત દેખા આદર કિન પિતા સમલેખા. સુમંતજીને આવતા જોયા અને રામજીની આંખમાંથી હરખના આંસુ આવવા લાગ્યા. અને રામજીને જોયું સુમંતની આંખમાં આંસુ. બેને બહુ જ પ્રેમ છે. સુમંતજીને કહ્યું કે મહારાજ કેમ અત્યારમાં આવવાનું કારણ? સુમંતજીની આંખમાંથી આંસુ અને રામ પ્રત્યે બહુ પ્રેમ છે. દર્શનથી આંસુ આવ્યા અને સુમંતજીએ કહ્યું મહારાજ
કૈકેયીના મહેલમાં આપણા પિતાજી બોલાવે છે, તમને બોલાવવા માટે આવ્યો છે. પિતાજી બોલાવે એમ કહ્યું એટલે જળની જારી મૂકીને એમને પિતાંબરી પહેરેલી છે એમને જાય દો ઉબડ્યા છે. પિતાજી મને બોલાવે છે એવું સાંભળ્યું એટલે કપડાં બદલાવાય નથી રોવાય એમને પિતાંબરી પહેરી જાય. એક પિતાંબર ઉડ્યું છે, એક પહેર્યું છે, એમને ઉપડ્યા સીધા. કપડાં બદલાવા રોકાવ તો ટાઈમ બગડે. પિતાને શું કામ થઈ જાય, હું જલ્દી જાઉં. અથવા તો રામજી એવો વિચાર કર્યો કે હવે કપડાં બદલવાના જ નથી, આ વસ્ત્ર જ પહેરવાના છે, હજુ બદલીને શું કરવાનું. બરાબર છે દેશ. સુમંતી સાથે રામજી કૈકેયીના મહેલમાં આવે છે. લોકો પૂછે મહારાજ કેટલી વાર છે ગાદીને? બસ હમણાં સુમંતી કે છે રામજીને એના પિતાને મળી લે એટલે હમણાં બધું નક્કી થઈ જશે. ઉપર ગયા. રામજીએ કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો છે તો રાજા અફસોસ કરતા પડ્યા છે અને કૈકેયી અમંગલ વેશમાં ક્રોધમાં. આ બેની સામે જોઈ રામજી ઉભા રહી ગયા. હું શું જોઉં છું? કરુણામય મૃદુ રામ સુભાવ સૌ દેખાજો સુના નહીં કા. અહીં તુલસીજી ચોપા એવી લખી છે કે કરુણામય મૃદુ રામ સ્વભાવ. રામજીનો સ્વભાવ બહુ દયાળુ છે એટલે ભગવાન કરુણાનિધાન કહેવાયા છે. સીતાજી એ રામજીને કરુણાનિધાન સિવાય બોલતા જ નહોતા કે ભગવાનનો સ્વભાવ દેવો. ગમે તે જળજી હોય, પાપી હોય, પણ જો ભગવાનને યાદ કરે ભગવાન એનો ઉદ્ધાર કરી દે એટલે કરુણાનિધાન નામ આપ્યું. કરુણામય મૃદુ રામ સ્વભાવ સૌ દેખાજો સુનાન કા. ભગવાનનો સ્વભાવ બહુ દયાળુ છે. રામજીનો સ્વભાવ રામાયણમાં એવું વર્ણન છે કે બધા દેવો એક જ છે પણ બધા દેવો કરતા રામજીનો સ્વભાવ બહુ દયાળુ છે. જલ્દી પ્રસન્ન થઈ જાય, જલ્દી રાજી થઈ જાય. થોડામાં જાદુ પરિણામ રામજી આપે. કૃષ્ણ ભગવાન રમત કરી જાય ક્યારેક કૂદકો મરાવી દે પણ ભગવાન જે બોલ્યા એમાં ક્યારેય ફેર ન પડે, એ પૂરું કરી દે. રામજી પોતાના જીવનમાં આવું ચિત્ર પહેલી વાર જોયું. સૌ જો દેખા અને સુનાનકા કોઈ દી સાંભળ્યું નહોતું ત્યારે એવું ચિત્ર જોવામાં આવ્યું. હવે કોને પૂછું? પિતાજી અફસોસ કરતા પડ્યા છે. કૈકેયી કોને પૂછું? કોને? પણ રામજી બહુ સમજદાર વ્યક્તિ છે. એને એવો નિર્ણય કર્યો કે પિતાજી અફસોસમાં છે, કદાચ એને હું પૂછીશ તો એને વધારે દુઃખ થશે. એના કરતા કૈકેયીમાં ભલે ક્રોધમાં હશે પણ જેવી હશે એ માહિતી તો મળી જશે. એટલે કૈકેયી પાસે જઈને બે હાથ જોડ્યા, કહ્યું માં તમે ક્રોધમાં છો, મારા પિતા અફસોસમાં છે, થયું શું? વાત કરો. એટલે કૈકેયી કીધું કે રામજી એમાં વાતમાં કઈ નથી. સુનવું રામ જય કારણ રાજહી તુમ પર બહુત સને. રામજી વાતમાં એમ છે, સુનો રામ જય કારણ એવું કઈ વાતમાં કારણ ના એવું. શું? રાજહી તુમ પર બહુત સને હો. રાજાને તમારા પ્રત્યેનો બહુ પ્રેમ, અતિ પ્રેમ છે. એનો આ પરિણામ છે. ના માં, પિતાનો પુત્ર પ્રત્યે પ્રેમ હોય કોઈ નવાની વાત છે? હોવા જ જોઈએ. એમાં કોઈ નવાની વાત નથી. કહ્યું નહીં. સાંભળો રામજી, હદ કરતા વધુ પ્રેમ દુઃખરૂપ છે. પ્રેમ જરૂરી છે પણ પ્રેમની મર્યાદા, લિમિટ છે. લિમિટમાં તમે પ્રેમ કરશો તો એ પ્રેમ ક્યારે દુઃખ નહીં આપી શકે. હદ કરતા વધુ પ્રેમ એ દુઃખરૂપ બને. એટલે કઈ કે બધા કે રાજા તુમ પર બહુ સમય અતિશય પ્રેમ. જગતમાં બધી ચીજ કરતા વધુ પ્રેમ રાજાને રામ પ્રત્યેનો છે. એ આ દુઃખનું પરિણામ, પ્રેમનું પરિણામ છે. ના માં, એ વાત માનો હું સંમત નથી. તો સાંભળો રામ શું થયું વાત કરી દઉં. સુનાવું રામ જય
કારણ એવું રામ રહી તુમ પર. સાંભળો રામ, હું કાન સુધી કહી દઉં કે તમારા પિતાજી અયોધ્યાની ગાદી તમને આપી રહ્યા હતા. નક્કી થઈ ગયું, કમ્પ્લેટ તૈયારીઓ થઈ ગઈ, તમે બેસો એટલી જવા. પણ ઘણા સમય પહેલા મારા થાપણમાં મૂકેલા બે મારા વરદાન, એ સમયને જોઈ અને બે વરદાનની મેં માગણી કરી છે. એમાં પહેલું વરદાન મેં એ માગ્યું કે જે રાજગાદી રામજીને મળવાની છે એ મારા પુત્ર ભરતને મળવી જોઈએ. ભરતને ગાદી મળે એમ કઈ બોલ્યા તે તો રામજીની આંખમાંથી આંસુનો પ્રવાહ આવવા લાગે. રામજી નાચવા લાગે કે માં તે બહુ સારી. કેમ કે મોટા દીકરાને તો અવધની ગાદી મળે એ તો કાયદેસરનો સિદ્ધાંત નિયમ છે. પણ રામ જેવો એક મહાપુરુષ, એક મહાન સંત જેવો પુરુષ, અને એને જ માટે ગાદી માગી. મને બહુ આનંદ આવ્યો. મોટા પુત્રને ગાદી તો મળે છે, પણ રામ જેવા, ભરત જેવા એક સંતને ગાદી અપાવી એની માટે હું એનો ઋણી છું. તો બહુ સારું માગ્યું, હું બહુ રાજી થયો. એટલું જ નહીં, રામજી નાચવા લાગે ને બોલ્યા છે, ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ, સબ વિધિ સબ મોહી સનમુખ. માં તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમે બહુ સારું માગ્યું છે. રામને ગાદી મળે તો સામાન્ય વસ્તુ છે, પણ ભરત જેવા એક મહાપુરુષને માટે ગાદી માગી એનો મને અતિશય આનંદ છે. એમાં બહુ સારું માગ્યું. અને રામજી મને પ્રાણ કરતા પ્રિય છે. આવું રામ બોલ્યા, ભરત પ્રાણ પ્રિય પાવહી રાજ, સબ વિધિ સબ મોહી સનમુખ. રામ ભરતજી મને પ્રાણ કરતા પ્રિય છે, અને એ ભરત મારી મેં ગાદી માગી એમાં મને બહુ જ આનંદ આવ્યો, બહુ રાજ્ય થયું. માટે બહુ સારું માગ્યું. કઈ કીધું સાંભળો, બીજી વાત કરી દો. પહેલા વચનમાં મેં ભરત માટે ગાદી માગી, અને બીજું વચન મેં એ માગ્યું કે જે રામને અયોધ્યાની ગાદી મળવાની છે એ રામ અવધની ગાદી છોડી અને 14 માટે વનવાસમાં જાય. 14નો વનવાસ માગ્યો, એ સહન ન થયો, એનું દુઃખ લાગ્યું છે, અને એમાં આપણા પિતાજી બે ભાના પડ્યા. આપણા પિતાનો જે સ્નેહ તૂટી ગયાનું કારણ મેં વનવાસ માગ્યો, સહન ન થયો. એટલે રામજી એના પિતાજી પાસે ગયા. અરે બે પગ પકડી પોતાનું મસ્તક ટીક્યું છે કે પિતાજી તમારો રામ તમારા ચરણમાં નમસ્કાર કરે. શબ્દને સાંભળ્યો, રાધે આંખ ખોલી રામજીને જોયા ને એકદમ ફરાકને બેઠા થઈ ગયા. રામજીને બોલાવી માથા પર હાથ મૂક્યો, એ રામ કઈ રીતે તમારા માટે વનવાસ માગ્યો છે? ભલે માગ્યો હોય, મને લોકો ભલે કલંકિત કે વચનભંગ થયેલો ભલે કહે, પણ વનવાસમાં નથી જવાનું. ના પાડે, હું નહીં જવા દઉં. કે બેટા તું નાનો એવો બાળક છે, તે મહેલની બહાર ક્યારેય પગ નથી મૂક્યો, અને આવી કઠોર ભૂમિકામાં તું ખુલ્લા પગે કેમ ચાલી શકે? પલંગ સિવાય ક્યારે તે કદી શયન નથી કર્યું, સૂતો નથી, એ જંગલમાં તું કેમ રહી શકે? આટલા સ્વાદિષ્ટ ભોજન તને આપવામાં આવે તો તું મનમાં ક્યારેક ગમે છે, જંગલમાં તું કેમ જીવી શકે? હું નહીં જવા. ભલે કઈ વચન માંગ્યા હોય, આજે જ ભરતજીને બોલાવી ગાદી અવધને આપી દઉં છું, પણ તમારે ક્યાંય જવાનું નથી. પિતાજી તમારો પ્રેમ બરાબર છે, સાચી વાત છે, સ્નેહ વસ્તુ અલગ છે, અને આપની ઉંમર પ્રમાણે આપનો સ્નેહ બરાબર છે. પણ એક વાત કહી દઉં કે રઘુવંશી રાજાઓનો એક નિયમ હતો કે પ્રાણ જાય પણ વચન ન જાય. અને કાલે કલંક લાગે એક સામાન્ય બાબત. જો માતા પિતાનો આશીર્વાદ હોય તો ગમે તેવી કઠોર ભૂમિકામાં જવા છતાંય તકલીફ નહીં પડે, તમે આશીર્વાદ આપી દો. મહારાજ સમજી ગયા કે રામ નહીં માને, એટલે એકદમ બથમાં લઈ લીધા છે. રામજીને મોઢા પર હાથ ફેરવે છે અને આંખમાંથી આંસુ વહેર્યા છે. રામજી સામે પિતાની આંખમાં આંસુ,
અને એની આંખમાં આંસુ જોઈને રામજીની આંખમાં આંસુ. પિતાજી, હું સમજુ છું કે તમારો સત્ય પ્રેમ છે, પણ સમયને અનુકૂળ વ્યવહાર કરવો પડે. ના, હું નહીં જવા. હે રામ, રાજા જનકજી અવધની સંપત્તિ જોઈ, અયોધ્યાની રાજગાદી જોઈ, મને જોઈ જાનકી નહીં આપ્યા છે. કાલે એને ખબર પડશે કે રામને વનવાસ તો હું સૌ શું આપીશ, અને મને એ ખ્યાલ છે કે રામ વનવાસમાં જો જશે તો રામ વિના સીતાજી નહીં રહી શકે, અને સીતારામજી બંને જશે તો એના વિના લક્ષ્મણજી નહીં રહી શકે. અને તમે તઈને દેશો કે તો તમારા વેગમાં હું જીવી નહીં શકું. નથી જવા. પિતાજી, એવી હઠ ન કરો. વિધાતાએ જે કંઈ નિર્ણય આપ્યો છે એ બરાબર છે, અને કાલે વનવાસ પૂરો કરી પાછા આવજો, ચિંતા ન કરો. ના, હે રાજા સમજી ગયા કે મારો રામ એક વચની છે, વચન ભંગ નહીં થાય. એનું દુઃખ લાગ્યું અને એકદમ આઘાત લાગ્યું અને મહારાજ આમ પડી ગયા. મહારાજ પડી ગયા એટલે રામજી સમજી ગયા કે મારા પિતા એના મુખેથી એમ નહીં કે જાઓ, પણ સમયને અનુકૂળ મારે નીકળી જવું જોઈએ. એટલે મહારાજ પડી ગયા છે, બેભાનમાં આવી ગયા છે, અને આંખમાંથી આંસુ રામ રામ બોલે છે. એટલે રામજી સમજી ગયા પિતાજી રજા નહીં આપે. એકદમ પગે લાગી રામજી બહાર નીકળ્યા. કઈક એના મહેલમાંથી બહાર નીકળી પગથિયા ઉતરે છે, આખો સમાજ પૂજાપો દેવલની બોલ છે. આગળ રામજી, પાછળ સુમંતજી બંને બહાર નીકળે છે. પણ રામજી જોયું કે આખો સમાજ હાથમાં પૂજાપા દેવનો થાળ છે, મોઢામાંથી રામના રાજભિષેકની ચર્ચાઓ ચાલે છે, આંખમાં રામ દર્શનના પ્રેમના આંસુ છે. ભગવાન ચૂપચાપ અટકી ગયા છે અને એક શબ્દ બોલી શક્યા નહીં. કે અયોધ્યાના લોકોને એવો વહેમ છે કે હું હમણાં જ ગાદી આવવાનો છું, એટલે આરતી પૂજાપાનો થાળ કમ્પ્લીટ કર્યો છે અને હવે ગાદીએ નહીં બેસું તો આને હું સમજાવીશ કઈ રીતે. એટલે રામ આંખો બંધ કરે ઉલટું ફરી ગયા. સુમંતજી આગળ આવ્યા છે, હાથ જોડી આખા સમાજને પગે લાગ્યા છે. બધાએ પૂછ્યું, સુમંતજી, રામજીને ગાદી બેસવાનો કેટલો ટાઈમ બાકી રહ્યો, ક્યારે બેસવાના? સુમંતજીએ કહ્યું કે રામજી હવે ગાદીએ નથી બેસવાના. કેમ? જે સમયે રામજી અને જાનકીજીને અયોધ્યાની ગાદી પર બેસવાનું હતું, એ સમયે રામજી, લક્ષ્મણજી, સીતાજી અયોધ્યાનો ત્યાગ કરી અને 14 માટે વનવાસમાં જવાના. એ સમયે વનવાસમાં નીકળવાના. જેના હાથમાં પૂજાપાના થાળ હતા એ થાળ પડી ગયા છે. દીપમાળાઓ પેટાવેલી હતી, ઓરાઈ ગઈ છે. બધા એકદમ ચૂપચાપ રડવા લાગ્યા, આંખમાંથી આંસુ મળ્યા પડ્યા. રામજી પગથિયા ઉતરીને જલ્દી જલ્દી આગળ, સુમંતજી પાછળ. રામજી પાછળ વાળી સુમંતજીને કહ્યું, જલ્દી તૈયારી કરો, અને હમણાં જ કૌશલ્યા માને પગે લાગીને હું આવું છું. અને રામજી સીધા કૌશલ્યાજીના મેલે જાય છે. તો અહીંયા આખી રાત જાગી અને કૌશલાજી એના પુત્ર રામને ગાદી મળવાની છે, એના માટે આખો મહેલ શણગાર્યો છે. ચારે બાજુ દીપમાળા મૂકેલી છે, ચોક પૂરેલા છે, હાથિયાઓ બનાવેલા છે, એકદમ આનંદ મંગલથી નવા નવા વસ્ત્ર અલંકારો પહેર્યા છે. પૂજાપાનો થાળ કમ્પ્લીટ મૂકેલો છે. મારો રામ આવે એટલે હું ચાંદલો કરી ગળું મોઢું કરાવી દઉં. રામજીનો પ્રવેશ થયો, આવ્યા છે, અને જ્યાં કૌશલ્યાજીના મહેલમાં પ્રવેશ કર્યો તો ચારે બાજુ દીપમાળો જલી રહી છે, જગી છે, પેટાવી રહેલી છે. ચારે બાજુ ચોક પૂરેલા છે, આખો મહેલ શણગાર્યો, ધજા પતાકા શણગારેલો છે. ચિત્રને જોઈને ભગવાન ઉભા થઈ ગયા છે. કૌશલ્યાજી સામે જોયું તો કૌશલ્યાજી આંખમાંથી હરખના આંસુ પડે. આજ મારો દીકરો રાજા બનવાનો છે. અને
પછી તદે આવે તે હમણાં રામ જાનકીજી ગાદી બેસે, અવધનો સમાજ બધી પૂજા આરતી કરશે, બધા આરતી ઉતારશે, હું પણ ભગવાનની આરતી ઉતારીશ. બે આંખમાંથી આંસુ પડતા જોયે રામજીએ કહ્યું, માં આજે કોઈ દિવસ આટલા બધા આંસુ કેમ? બેટા, આજ તો મારો રામ ગાદી બેસવાનો છે, રાજા બનવાનો છે, અને મારી આખી અયોધ્યા એનું સન્માન કરશે, એને પુષ્પની માળાઓ પહેરાવશે, એની આરતી ઉતારશે. આ ચિત્ર આજ મારે નિહાળવાનું. કૌશલાજીની આંખમાંથી આંસુ પડતા જોયા અને ભગવાન રામજી એમ લાગ્યું કે ગાદી મને મળવાની છે, એના આંસુ મારી માની આંખમાં આવે છે. આનું કેમ સમજાવીશ? અને એમ કહીશ મને ગાદી નથી મળવાની તો પરિસ્થિતિ કેવી થશે? અથવા તો ભગવાને વિચાર કર્યો કે રાજગાદી મને મળવાની છે અને આંસુ મારી માની આંખમાં આવે છે. આ કયો પ્રેમ છે? આને કેમ સમજાવી શકાય? અહીંયા તુલસીજીએ માતાને પુત્રના પ્રેમનું વર્ણન કર્યું છે કે મા ને દીકરાનો પ્રેમ કેવો હોય છે. જીવનમાં દરેક વ્યક્તિનું ઋણ આપણે ચૂકત કરી શકીએ. દેવ ઋણ, પિતૃ ઋણ, એ બધા ઋણમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. પણ જે માતાએ આપણને માનવનો જન્મ આપ્યો છે એનું ઋણ ક્યારેય ચૂકતું થતું નથી, એ ઋણ આપી શકાતું નથી. એટલે આપણા મહાપુરુષે ગાયું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. બદલો આપણે આપી શકાય. તુલસીજીએ લખ્યું છે કે માને દીકરાનો પ્રેમ કેવો છે? પરસ્પર બેની આંખમાં આંસુ. રામજી એ માની આંખમાં જોયા અને માની આંખમાંથી ભગવાનની આંખમાં આંસુ આવ્યા કે મને ગાદી મળે એનો હરખ માની આંખમાં છે. કૌશલ્યાજીએ કહ્યું, બેટા રામ, તને ગાદી મળવાના હરખના આંસુ છે તો ઠીક છે, પણ જે દિવસથી અયોધ્યાની અંદર રામજીને ગાદી આપવાની ચર્ચા શરૂ થઈ છે તે દિવસથી મારા ઠાકોરજી પાસે મેં અખંડ દીવો પ્રગટાવ્યો છે કે મારો રામ ગાદીએ નહીં બેસે, અવધનો સમાજ આરતી નહીં કરે ત્યાં સુધી દીપકને હું બોલાવા નહીં દઉં, પૂજાવા નહીં દઉં. અને બીજી વાત એ કે જે દિવસથી રામને ગાદીની ચર્ચા શરૂ થઈ ત્યારથી મારા ઉપવાસ હાલે છે, ખાલી પાણી પીને મારા ઉપવાસ હાલે છે. આજ મારો રામ ગાદી બેસી જાય, અવધવાસીઓ આરતી પૂજા કરી લે, એ મારા ઉપવાસ પૂરા થશે, હું પારણા કરી લઈશ. આજે આનંદનો દિવસ. એટલું કહેતા કહેતા માની આંખમાં આંસુ મીંડા પડવા અને ભગવાન રડી પડ્યા. અને હું કેમ સમજાવીશ? તુલસીએ લખ્યું છે કે બધાના ઋણમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ કે જન્મદાતા માનો આપણે બદલો આપી શકતા નથી. અને કવિએ બહુ સારું લખ્યું, તો હું શું તો પારણે પુત્ર નાનો રડું શીખતો રાખતું. હતો હું શું તો પારણે પુત્ર નાનો રડું શીખતો રાખતું કોણ છાનો. અને બીજી કડીમાં તો બહુ સારું લખ્યું છે, મને દુખી દેખી દુખી કોણ થાતું માં હિતવા દયાળી જમા. અતિશય પ્રેમ છે. શિયાળાની કડકડતી ઠંડી હોય અને એ બાળક 2-5 મહિનાનો હોય, રાત્રિએ ઝાડા થઈ જાય, કપડા બગાડી નાખે, તો એ ઠંડીની માં ઊભી થઈ એકલી
એ બાળકને પાણીથી ધોઈ કપડાં બદલાવીને પાછું સોરે, પાછું કપડું બગાડે, પાછી આખી રાત એના જતનમાં વિતાવે. એ પછી પુત્ર મોટો થયા પછી એની આજ્ઞા ન પાડે, એની સેવા ન કરે તો કેટલી પીડા, કેટલું દુઃખ છે, એ પાપ કેટલું લાગે વિચાર કરી લો. એટલે અઘરું બહુ છે. એટલે ક્યારેય પણ બની શકે ત્યાં સુધી માનું દિલ દુભાય એવું વચન નહીં બોલવું, માનવ આત્મા દુભાય એવું વ્યવહાર નહીં કરવો જોઈએ. રામાયણ અને તમે તો સાંભળો છો, આ ખરેખર આ બધા પ્રસંગો તુલસીજી આપણા માટે લખ્યા છે. રામચરિત જીવન હરિસાઈ આપણા જીવનની કથા છે. આપણી ક્યાં ક્યાં ભૂલ થાય છે, આપણે કયું કામ ખોટું કરી જાય. યુવાની મળી ગઈ, પત્ની મળી ગઈ, રૂપિયા મળી ગયા એટલે મને જેમ તેમ કહેવાનું હોય નહીં. એનું ઋણ ચૂકવવાનું છે, એને પગે લાગો, એની ઈચ્છા મુજબ વર્તન કરો, એને ખૂબ રાજી કરો તો તમને ભગવાન રાજી કરશે. અને મારા જેથી આત્મ દ્વાસ તેથી તમને સુખ નહીં મળે, તમારે દુઃખ ભોગવવું પડશે, તમે હેરાન થઈ જશો. આ રામાના લખેલા વાક્ય છે, બરાબર ધ્યાન રાખજો. ભલે નુકસાન થાય, ભલે ખોટ જાય ધંધામાં, પણ માવતરની સેવા ભૂલશો નહીં. વાળા નસીબદાર દીકરાઓ જે હોય ને એને મા બાપની સેવા મળે, નસીબ નથી એની સેવા નથી મળતી. અને ભાગશાળી હોય એને મા બાપની સેવાનો લાભ મળે છે. અમને તો મારા મા બાપે સેવા આપી જ નથી. હાજે તાળ્યો ને હવારમાં વ્યાય કે બેવ હાલતા હાલતા બોલતા બોલતા વાતો કરતા, એટલે અમે તો પગે દબાવ્યા નથી ક્યારેય. સેવાનું અને છેક સુધી તંદુરસ્તી સારી, સમૃદ્ધિ સારી, બંને જણાવો. શી ખબર શું પૂજા કરી છે રામ જાણે. હવે અમારું તો જે થાય ખરું, પણ ખરેખર નસીબદાર લોકોને માવતરની સેવા મળે છે. બાબા ભલે ભગવાનની પૂજા તમે ન કરી શકો, મંદિર સુધી તમે ન જઈ શકો, પણ મા બાપને હાજર પગે લાગશો ને બેડો પાર થઈ જશે. જેથી મા બાપ ખુશી થશે ને તો એ તમારો ઠાકોરજી રાજી થશે. વાલા અને મા બાપ દુભાશે તો ભગવાન રાજી નહીં થાય. સમજી લેજો. કથા નહીં સાંભળ્યા પછી સંકલ્પ કરજો, ભૂલ ન થાય. શ્રવણ જ્યારે એના મા બાપને કાળમાં લઈ, તમને ખબર છે ને આ દુનિયામાં શ્રવણ જેવો દીકરો કોઈનો નહીં હોય. દીકરા કોને કહેવાય એ કથા શ્રવણ તમે જોજો. ક્યારે લાકડાની કાવડ બનાવી બે અંધારની મા બાપને કાવડમાં બેસાડી અને ખુલ્લા પગે જંગલમાં નીકળ્યો, ચારેય ધામની યાત્રા કરાવી છે. કાવડમાં બેસાડી યુવાન શ્રવણ. એમાં જંગલનો માર્ગ આવ્યો અને શ્રવણની માએ પૂછ્યું, બેટા આપણે કેટલીક પગ્યા, કઈ જંગલમાં પહોંચી ગયા, ઘોર જંગલ આવ્યું છે, અજાણી જગ્યા આવી છે. શ્રવણે ખાલી એટલું જ પૂછ્યું કે માં તમને બેવ જાણે આંખે અંધ હોવા છતાંય, અવસ્થા હોવા છતાંય મેં કાળમાં તમને ખંભે ઉપાડી અને તમામ તીર્થની યાત્રા કરાવી છે. તમને લાગે છે કે આ મારા જો કોઈ દીકરો હશે ખરો? કોઈ નહીં. આવો દીકરો કોને હોય? એટલે માં એવું સમજી કે આ દીકરો મારો શ્રવણ બરાબર ડાયો છે, એવી વાત નથી, પણ એને એનું અભિમાન આવી ગયું છે કે મેં યાત્રા કરાવી, મેં સેવા કરી. એટલે માએ કીધું, બેટા તારી વાત બરાબર છે, તું કે છે એ વાતે બરાબર છે, પણ તે જે જતન કર્યું છે તે અમારા બે માટે જે કંઈ મહેનત કરી છે એ તારી મહેનત બહુ યોગ્ય છે. પણ શિયાળની માની એક રાત્રિ માએ જે બાળક નાના હોય ત્યારે શિયાળામાં એના માટે જે વ્યવહાર કર્યો હોય, જે જતન કર્યું હોય, એની એક રાત્રિનો હિસાબ સપતો થયો છે. હવે બાજીનું બધું બાકી રહ્યું છે, હિસાબ કર. એક જ રાત તું 15 વર્ષનો થયો ત્યાં સુધી એની અંદર ઠીક છે, પણ જન્મથી માંડી અને હાલતા શીખ્યો ત્યાં સુધી જે તારી જે સેવા છે એ સેવા એક રાતનો બદલો આવ્યો છે. બાકી હિસાબ એમને બાકી છે. એક રાતનો બદલો આવ્યો છે. સમજતું તો તમે કાંઈ ના કર્યું, આ બેટા તો અઘરું બહુ છે. એટલે આ સંકેત આપણને એ કર્યો છે કે મા બાપની સેવા નસીબદારે મળે છે, અને મળે તો ભૂલશો નહીં, આ મોકો નહીં મળે.
અહીંયા મહારાજ દશરથજી રામ યોગમાં અને રામજી હવે તૈયાર થઈને નીચે આવ્યા. કઈ કૌશલ્યાજી રામજીનો સમાજ ચાલે. એટલે જલ્દી તૈયાર થઈ જા. કેમ? આજે હમણાં વશિષ્ઠજી આવશે, તારા પિતાજી આવશે અને વશિષ્ઠજી પછી આજ્ઞા કરશે તમારે જાનકીજીને કદી બેસવાનું છે. એટલે હું તને તૈયાર થઈ જા, કપડાં પહેરી લે, હું તને ચાલનો કદી ગળું મોઢું કરાવી. રામજી વિચાર્યું આ મને ખબર નથી લાગતી કે મને કયું રાજ મળ્યું છે. એ એમ જ માને છે કે હમણાં જ રામ ગાદી આવવાના અયોધ્યા. અને કેમ સમજાવ્યું મને કઈ રીતે? બે જોડીને રામજી પગે લાગે, માં તું ક્યારની કહેજો કે તૈયાર થઈ જાઓ, હું તમને ચાંદલો કરી દઉં, ગળું મોઢું કરાવી દઉં, પણ માં તમને ખબર નથી. કેમ? જો અહીં રામજીએ કંઈક નામ નથી આપ્યા. પિતા દીના મોહી કાનન સબ વિધિ સબ સન્મુખ. પિતા દીના મોહી કાનન રાજુ. માં મારા પિતાજી મને અવધનું રાજ નથી આપ્યું. તો જે સમયે મારે અયોધ્યાની ગાદી પર બેસવાનું હતું એ સમયે મારે 14 મારે વનવાસમાં નીકળવાનો. 14 વનવાસ એમ જ્યાં રામજી બોલ્યા એ સમયે અયોધ્યાને છોડી અને જાનકીજીની સાથે લઈ, લક્ષ્મણજીની સાથે લઈને અમારે ત્રણેય જણને વનવાસ જવાનું નક્કી થઈ ગયો. તૈયારી થઈ ગઈ છે. એ સમયે અમારે નીકળી જવાનો. વનવાસ શબ્દ જ્યાં સાંભળ્યો તો કૌશલાજીના હાથમાં જે પૂજાપૂર્ણ દ્રવ્યનો થાળ, એ થાળ નીચે પડી ગયો. આંખ બંધ થઈ ગઈ. આંખમાંથી આંસુ મના વહેવાને માં બેભાન થઈ નીચે પડી ગઈ. ભગવાને બેઠા કર્યા, માં શું કરે છે? કાલે મારો વનવાસ પૂરો થઈ જાય, તું આશીર્વાદ દે. અને માતા પિતાના આશીર્વાદ જો હોય તો એના સંતાનને ઊનો વા પણ ન વાઈ શકે. તું દિલથી આશીર્વાદ દઈ દે. વાત પૂરી થઈ ગઈ. સમજાવી માને બેઠા કર્યા છે અને ભગવાન અનેક પ્રકારની દ્રષ્ટાંતો આપી સમજાવે. હવે કૌશલ્યાજી રામજીને શું કહે છે ખબર? સમજાવીને શાંત કરવા માટે કોશિશ કરે છે. હવે આ કૌશલ્યાજીને રામજીનો બેનો સંવાદ ચાલતો હતો. એ સમાચાર સાંભળીને મહેલમાંથી જાનકીજી નીચે આવ્યા. રામજી રડે છે, કૌશલ્યાજી રડે. શું થયું? સીતાજીએ કહ્યું કે માં એવું નક્કી થયું છે કે રામજી સાથે વનવાસમાં હું જાઉં છું. ત્યારે કૌશલ્યાજીને સીતાજી કહે છે કે માં માફ કરજો, સેવા સમય દેવું બાન દિન મોર મનોરથ સફળ. જાનકીજી કૌશલ્યાજીની પાસે ઉભા રહ્યા. રડવા લાગ્યા, માં અમારો સેવાનો સમય જ્યાં આવ્યો ત્યાં તમને વનવાસ મળી ગયો. એટલે સેવા નહીં મળે એ અફસોસમાં જાનકીજી રડે. સીતાજી જવાના છે એ વિયોગમાં કૌશલા રડે. તબ જાનકી સા સુપગ લાગી સુનિય માઈ ને પરમ. સાસુ તરીકે કૌશલ્યાજી, વહુ તરીકે જાનકીજી બે રડે. કેમ? સેવા સમય દેવ બન દિના. સીતાજી કૌશલ્યાજીને કહે છે કે માં સેવાની જ્યાં તક આવી ત્યાં અમારા માટે વનવાસ નક્કી થયો છે. એટલે હવે મને સેવા નહીં મળે, વનવાસ જવું જ પડશે. અને સેવા નહીં મળે એના દુઃખમાં જાનકી રડે છે. સીતાજી જાય છે એના વિયોગમાં કૌશલા રડે છે. અહીંયા સાસુ ને વહુનો બેનો પ્રેમ લખ્યો છે. કેવો હોય જુઓ તમે. સીતાજી વનવાસમાં જવાના છે એટલે કૌશલાજી
સાસુ તરીકે રડે છે. સેવા નહીં મળે એટલે વહુ તરીકે સીતાજી મને સેવા નહીં મળે. અમારા પાપના દિવસો નક્કી થઈ ગયા. સેવા નહીં મળે એટલે સીતાજી રડે છે. આમાં આપણો કઈ સમાવેશ થાય એવું ખરું? વિચાર કરજો. તમને સેવા ન મળી એનું કઈ દુઃખ લાગ્યું કે સાસુનો મેં પગનો? અરે આમાં ઘણું તો બોલતું નહીં હોય. આવું અરે સેવાની ક્યાં વાત કરવાની છે? વ્યવહાર નહીં હોય. તમે જોજો ઘણી બહુ તો આ માડો પડદો બાંધી દે, એનું મોઢું બને જ જોવું. પણ તાઈ હતી તે તને બધું મળ્યું ને તું ક્યાં રખડતી હોય? આવું કરવાનું હોય. માણસની કેટલી માણસ હમણાં મેં જોયું એટલે કહું છું. પડદા હોતા પડદા હું બાંધે ડોશીને મોઢું ન જોવું પડે. કેમ ખરાબ છે મોઢું એનું? તારું મોઢું જોવાનું છે એવું નથી ભાઈ, એનું બરાબર છે. આ શું આવતું કેમ આમ થાય ખબર નથી પડતી કાંઈ. આમાં માણસના જીવનની અંદરથી સત્સંગ કલા થઈ હોય. સારું કર્મ તમે ચૂકી ગયા છો એનું આ પરિણામ છે વાલા. તો ભગવાને બધું દેવું છે, સારો વિચાર ના આપે પેલા. વધારે નહીં, સવારમાં વહેલા જાગી તમારો જે નિયમ હોય ને કે 7 વાગે જાગવું, તમારે જેટલા જાગતા હોય કે કેટલા વાગે જાગવું એવું મારે પૂછવાનું નથી.